નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આજના કપાસના તાજા ભાવ અને હવે આગામી દિવસોમાં કપાસના ભાવમાં સુધારો થશે કે નહીં તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। રૂની બજારમાં ભાવ ઘટવાના ઘણા બધા કારણો છે। ન્યુયોર્ક વાયદા બજારમાં રૂનો સ્ટોક વધ્યો છે, તેનાથી ફોરેન માર્કેટ ઘટી રહી છે। આ સિઝનમાં ન્યુયોર્ક વાયદો 103 સેન્ટ થયો હતો, તે ફરી ઘટીને 92 સેન્ટ થઈ ગયો છે। હવે નીચા ભાવે માંગ વધી રહી છે। ભાવમાં ઉછાળો આવવાને કારણે ખરીદીમાં રાહ જોવાની સ્થિતિમાં આવી ગયા છે। કપાસના વધેલા ભાવ છેલ્લા પખવાડિયામાં પ્રતિ મણ 50 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। માર્ચ એન્ડિંગના વેકેશન પૂર્વે કપાસ બજારમાં નરમાઈનો માહોલ છવાયો છે। માર્ચ એન્ડિંગના વેકેશન પહેલા 1600 થી 1700 રૂપિયાની સપાટી સુધી સારા કપાસના ભાવ મળી રહ્યા હતા, ત્યારે ગોંડલમાં 9820 મણ કપાસની આવક સામે 1101 થી લઈને 1571 રૂપિયા ભાવ નોંધાયો હતો। કપાસના ખેડૂતો માટે ફેબ્રુઆરી મહિનો ભાવમાં સુધારો થવા બાબતે સારો ગયો છે। અડધો માર્ચ મહિનો કપાસની બજારો વધીને સ્ટેબલ થઈ ગઈ, પરંતુ ફરી માર્ચનું ત્રીજા સપ્તાહમાં મોટા ભાગના માર્કેટિંગ યાર્ડમાં રૂપિયા 1600ની સપાટીથી ભાવ વધ્યા હતા, તે હવે ફરી ઘટીને 1600ની સપાટીની અંદર સરકી ગયા છે। હવે વેકેશન ખુલ્યા પછી કપાસ બજારને સપોર્ટ કરે એવા કોઈ નવા કારણની આપણને થોડી રાહ જોવી પડે, પણ હજુ કપાસના ભાવ 1900 થી 2000 રૂપિયાની સપાટીએ પોગે તેવા કોઈ કારણો દેખાતા નથી। અત્યાર સુધીમાં 255 લાખ ગાંસડીનો કપાસ આવી ગયો છે। આધાર કાર્ડ વિગતો મુજબ કપાસ ગત વર્ષે આ સમયે 190 કપાસ બજારમાં આવ્યો હતો, તેથી ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 255 લાખ ગાંસડીનું બંને એટલો કપાસ બજારમાં આવી ચૂક્યો છે। કપાસના ભાવમાં ઊંચા મથાળેથી ઘટાડો આવ્યો છે। હાલ બજારનો શેનિયારો જોતા હજુ ભાવ ઘટવાની શક્યતાઓ દેખાઈ રહી છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।